Hey guys, welcome to my this video. Sorry. Welcome to my this video. So guys, आज मैं कुछ चैलेंज करने वाली हूँ. चैलेंज कौन सा करूँ? Let's see. मैं तब कुछ सोच लेती हूँ तो पहले चैलेंज कौन सा करूँ. मेरी एक स्कूल की दोस्त है जो कि उसने भी मुझको लाइक एंड सब्सक्राइब बेल आइकन दबा रखा है, तो उसने कहा तो प्लीज़ गुजराती चैलेंज ला. उसमें मुझको पूरे दिन स्पीक इन गुजराती में करना है, बट आपको अंडरस्टैंड करना पड़ेगा. आप मुझको कमेंट में बता देना कि आप अंडरस्टैंड हो पाए कि नहीं. अगर जो नहीं हो पाए वो कल की वीडियो में मैं बता दूँगी तो मैं इन गुजराती में क्या क्या बोल रही थी. सो चलो आज गुजराती चैलेंज करते हैं, क्योंकि मेरी फ्रेंड चाहती है कि मैं गुजराती चैलेंज करूँ स्पीक. सो लेट्स गो. तो हाँ भाइयों और बहनों, કેમ છો? મજામાં? હું મજામાં છું, તમે બતાવો. આ અમારો ગુજરાતી સ્પીકનો ચેલેન્જ છે, કેમ કે હું ગુજરાતમાં રહું છું. ગુજરાત તો મને આવડે છે. સો મારી ફ્રેન્ડે મને કીધું હતું, સ્કૂલ મારી ફ્રેન્ડ, હા, ઇન ગેમવાળી ફ્રેન્ડ નથી, તો તેને મને કીધું હતું પ્લીઝ ગુજરાતી ચેલેન્જ લાવ. મારું માથું ખરાબ કરી દીધું હતું. મેં કીધું સારું ચાલ લાવીશ. અને આ અમે પાર્ટી કરીએ છીએ. તમે કહેશો કે કોની પાર્ટી દીદી, અમને તો બતાવું છું. હું કોઈ વાત છુપાઈને નથી રાખતી. સો આ મારા ભાઈની બર્થડેની પાર્ટી છે, અને બિકોઝ મારો બર્થડે પણ આવી રહ્યો છે, તો મારા કમેન્ટમાં ભરીને મને વિશ કરજો. ઇન એડવાન્સમાં કરવું હોય તો પણ કરી દેજો. મારી સ્કૂલ ફ્રેન્ડનો કાલે બર્થડે છે, તે તરફથી હેપી બર્થડે ઇન એડવાન્સ. તે 13 વર્ષની થવાની છે. હવે 13 એટલે શું થાય એ હું તમને હિન્દીમાં કહું, इंग्लिश में कहूँ. सो वो 30 ईयर्स की होने वाली है. तो आई थिंक કે તે કાલે આવશે અને ચોકલેટ્સ બાંટશે અમને. મને તો મજા આવવાની છે, જેમ કે મારો બર્થડે હોય તો પણ મને મજા આવે છે, અને મારી ફ્રેન્ડ લોકોનો હોય તો પણ મને મજા આવે છે, જેમ કે મને બર્થડે બહુ જ ગમે છે. અને આ મારી રિયલ વોઇસ છે ઇન ગુજરાતી. હિન્દીમાં તો મારી બેકાર આવે છે, એકદમ થર્ડ ક્લાસ. અને આ મારી શુદ્ધ ગુજરાતી ભાષા છે. મહેસાણાની દેશી ભાષા બોલીને બતાવું તો તમે કશું જ નહીં સમજી શકો. એ બસ ગુજરાતવાળા સમજી શકે, એ દેશી ભાષા અને શુદ્ધ ભાષા. સો આ મારી શુદ્ધ ભાષા છે. હજી તમે મારી દેશી ભાષા નહીં જોઈ, અગર જોઈ હોત તો હું ને મારી ફ્રેન્ડ તો દેશી જ બોલીએ છીએ, સ્કૂલમાં પણ દેશી. બટ વિડીયો આગળ દેશી નહીં ચાલે, કેમ કે મારા ક્યુટ ગાઈસને નથી ખબર પડીશ તો હું શું બોલવા માંગી રહી છું. ઓલે મારા ફ્રેન્ડના પપ્પા ઉપર આવ્યા છે કામથી. તેમના લોકોનો સોલર પેનલ લગાવવામાં આવ્યું છે, એટલા માટે એના પપ્પા ઉપર આવ્યા છે. એના પપ્પાના મારા પપ્પા બહુ ખાસ ફ્રેન્ડ છે. એ બાતથી મારી ફ્રેન્ડને અમે બે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છીએ. અને ઇન રિયલ લાઈફમાં મારો કોઈ બહેન ભાઈ નથી, તો એનું પણ અડધું ડિપ્રેક્શન મારા મગજમાં રહે છે. બટ મારા ઇન ગેમના ફ્રેન્ડ્સ અને બહેન ભાઈને મને પ્રેમ જોઈને એકદમ ખુશ થઉં છું હું. તો મને આટલા સારા ફ્રેન્ડ અને મારા સારા મમ્મી પપ્પા અને મારા સારા સ્કૂલ ફ્રેન્ડ્સ મળ્યા છે. બસ હું એ જ માગું છું કે મારા ઓલ ફ્રેન્ડ્સને, અને તમે મને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ અને ચેનલનું બેલ આઇકન દબાવી દો. અને હા, સપોર્ટ કરવાનું તો મને ભૂલતા જ નહીં. સો એ વાતથી તો મને પણ લાગે છે. અને મારા એક ભાઈએ મને હાલ ઇન્વાઇટ કરી, જેનું નામ આકી છે. આની પણ એક ચેનલ છે, બટ મને નથી ખબર તો આની ચેનલનું નામ શું છે. તો આ પણ ગુજરાતી ભાષા એક હિન્દી લેંગ્વેજ જેવી જ, બટ બોલવામાં એવી લાગે, લખવામાં પણ એવી જ લાગે છે. બટ તમે બોલવા માટે બહુ જ હાર્ડ પડશે અને લખવા માટે ઇઝી, કેમ કે અક્ષર જે એ રાઇટિંગ છે ને ગુજરાતીની એ સેમ ટુ સેમ હિન્દી. બટ તમે ઉપર લીટી કરો છો ને, એ લીટી નહીં કરવાની, બસ છૂટા અક્ષરથી લખવાના. બટ એના જે હિન્દીમાં જે કાકી એ નહીં, ગુજરાતી આખો અલગ જ હોય છે. એટલા માટે તમારે ડિફરન્ટ તો પડશે જ.
હા પણ એનો કાંઈ વાંધો નથી. અને હું સ્કૂલ ટાઈમ પણ કહી દઉં તો મારો સ્કૂલ ટાઈમ બપોરની છે, જેમ કે ગુજરાતવાળાઓની બપોરની સ્કૂલ હોય છે. બટ અગર તમે ઇંગ્લિશમાં હો તો તમે સવારની 7 થી 12 વાગ્યા સુધી. અગર તમે ગુજરાતી મીડિયમ છો તો તમે બપોરથી 5 વાગ્યા સુધી. તો હું ગુજરાતી મીડિયમમાં છું એટલે મારી બપોર 12થી લઈને 5 વાગ્યા સુધી મારી સ્કૂલ હોય છે. ને મને બોલતો બહુ જ થાક લાગ્યો છે. સો હું હવે હાલ રેસ્ટ કરું છું. તો હું મારા ભાઈના જોડે થોડીક વાર વાતો કરી લઉં. લેટ્સ ગો. पापा बोलेगा कि सॉरी पप्पा बोलसे तो आप શું કરશે પપ્પા? મમ્મી કોણ હે? મજાક કરું છું. સિંગલ ઇઝ બેટર. પર હવે શું પર? તો હું તારી મોટી બેન છું, ખબર પડી ને? 14 વર્ષની થવા આવી. હા બહુ જ બોલું છું આજે. હું ગુજરાતી લેંગ્વેજ મને બહુ જ ગમે છે, પણ તમે ગુજરાતી અન્ડરસ્ટેન્ડ નથી. બોલ તું તાર બોલ, પણ હું ધુલાઈ કરું છું. એને શાંતિ રાખતું ખાલી બોલ. અબે ઓએ ઓકે વાળા, તને ઘેર આવીને મારી સમને ધોકે ઓકે વાલા. અરે હા તને તો હું ઘેર આવીને મારે. ઓય વિડીયોના સામે નહીં. देख मैं खुद सिंगल हूँ, तू क्या याद रहा? मुझे नहीं खबर. ओ ट्रूथ और डेर रमे छो. हाँ चल તો ચલો હવે આપણે ટ્રુથ ઓર ડેર રમીએ છીએ. જોઈએ આ કેવા ડેર મીન્સ ટ્રુથ આપે છે. આ બહુ જ ભારે આવી છે, જે કે બોયસને જેમ બોલી ના કે તું પાગલ છે એવી રીતે જ બસ. ચલો ટી મને આ લોકોની ભાવનાઓ એકદમ ખરાબ લાગે છે. એ સારા છે બટ ખબર નહીં ડેર એન્ડ ટ્રુથ ઓર ડેરમાં શું આપી શકે. મારા ભાઈ બહેન અને મારા ફ્રેન્ડ્સ અને તમે લોકો બહુ જ સારા છો. આઈ લવ યુ ઓલ. થેન્ક યુ સો મચ. સપોર્ટ કરો. જોયું હું એટલી જ કહેતી હતી તો હું ટી પણ નથી લેવા માંગતી તો ડી પણ નહીં લેવા માંગતી. જો ટી લે તો આ પ્રશ્ન પૂછે અને ડી લે તો પેલો. કરવું શું મારે તો એક હા એ જ નકર તો ભૂલું પાક કરી દો. નેક્સ્ટ ટાઈમ અમારી ખોટી થશે. હા નહીં તો પહેલા જે પ્રશ્ન તારી વારી ભાઈ હું તને આપું, તું શાંતિ રાખ ને. હું તને આપું છું, તું શાંતિ રાખ. જેવા તે અબ શબ્દો બોલે છે, શરમ નહીં આવતી? તારી મોટી બેન છું હું. હા પણ એટલું બધું ના બોલાય. સોરી ભાઈ. કોઈ વાંધો નથી, કચ્છો વાંધો નથી. મારા ભાઈ જોઈન્ટ કર્યો છે. તો ચલો હવે વિડીયોને હું આટલું જ એન્ડ કરું છું. અગર તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ શેર કરવાનું નથી ભૂલવાનું. તબ તક બાય.